જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે કોકોનટ ડ્રાયફ્રૂટ ચીકી લાવ્યા છીએ. તો તેના માટે મેં ટોપરાને મેં લાંબા લાંબા ટુકડા મેં કાપી દીધું છે અને એની અંદર મેં બદામ અને કાજુ એડ કર્યા છે અને એક બાઉલ ગોળ લીધો છે. આપણે બંનેનું માપ સરખું જ રાખીશું. હવે આપણે કોપરાને શેકી લઈશું અને બદામ ને કાજુ તેને આપણે શેકી લઈશું. જોવો તમે, હું એને સરખું રીતે શેકી લઉં છું. જોઈ શકો છો મિત્રો તમે, હવે આપણા ટોપરાની ચિપ્સ અને ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે. હવે આપણે આની ચીકી બનાવવાનું શરૂ કરીએ. તો ચાલો આપણે હવે ચીકી બનાવીએ. તેના માટે આપણે કડાઈમાં એક બાઉલ ગોળ એડ કરીશું. ગોળને થોડો હવે આપણે હલાવતા રહીશું જ્યાં સુધી મેલ્ટ ના થાય. અને ગેસ આપણે ધીમો જ રાખવાનો છે. આપણે ફૂલ ગેસે પાયો નથી લાવવાનો, ગેસ આપણે ધીમો જ રાખવાનો છે. ગોળ પછી મિત્રો તમે કે હવે આપણા ગોળમાં થોડા બબલ્સ દેખાવા લાગે છે. હવે આપણે એમાં થોડું ઘી એડ કરીશું અને હલાવીશું. ગેસ આપણો ધીમો જ રાખવાનો છે, બહુ હાઈ ગેસ ઉપર પાયો નહીં લાવવાનો, તો પાયો કડક થઈ જશે અને ચીકી ચવડ લાગશે ખાશો ત્યારે. મિત્રો આ ચીકી મારા એક સુરત વાળા નણંદ છે, એમને આ ચીકી ખૂબ જ ભાવે છે મારા હાથની, એટલે હું આ ચીકી એમના માટે જ બનાવું છું અને હું સુરત પણ મોકલવાની છું એમના માટે. આ ચીકી એમને મારા હાથની બહુ જ ભાવે છે, એટલે જ્યારે શિયાળામાં મારા ઘરે આવ્યા હોય ત્યારે હું આ ચીકી બનાવું છું એમના માટે. એટલે આ ચીકી અત્યારે હું એમના માટે જ બનાવું છું અને હું સુરત મોકલવાની છું મિત્રો. તો આપણે જોઈએ પાયો આવે છે કે નહીં. આપણે થોડું બાઉલમાં પાણી લઈને ચેક કરીશું અને હલાવતા રહીશું. હવે આપણે પાયો ચેક કરી લઈએ. હજુ આપણો જો ગોળ ખેંચાઈ રહ્યો છે સિંગમ જેવો, એટલે હજુ આપણો પાયો આવ્યો નહીં. હજુ આપણે થોડું એને હલાવતા રહીશું. ખેંચાઈ રહ્યો છે, હજુ પ્રોપર ગોળ ચીકી માટે તૈયાર નહીં થયો, હજુ આપણે થોડા એને હલાવીશું. જો ગોળનો પાયો સરખો નહીં હોય ને તો આપણી ચીકી સરખી નહીં બને. તમારે જ્યારે પણ ચીકી તમે બનાવો તો ગોળનો પાયો સરખો હશે તો જ સારી થશે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો ગોળનો પાયો સરખો નહીં થયો હોય તો તમારી ચીકી જ્યારે તમે ખાશો ત્યારે દાંતમાં ચોંટી જશે. એટલે ગોળનો પાયો સરખો થવો ખૂબ જ જરૂરી છે. હજુ આપણે ફરી ચેક કરી દઈશું. હવે આપણો પાયો તૈયાર છે. હવે આપણે અંદર કોકોનટ એડ કરી દઈશું અને બધી ડ્રાયફ્રૂટ્સ બદામ કાજુ બધું આપણે અંદર એડ કરી દઈશું હવે. અને હવે આપણે ખીરમાં એને હલાવવાનું. હવે આપણે એને ફટાફટ મિક્સ કરી દઈશું. ગેસને બંધ કરી દીધો છે અને હવે આપણે તરત એને પાથરી દઈશું. હવે આપણે એને થોડી સેટ થવા દઈશું થોડી વાર, કારણ કે અત્યારે બહુ જ ગરમ છે, એટલે આપણે હાલ નહીં વણીએ નકર ચોંટી જશે વેલણ ઉપર. એને ચીકી સેટ થઈ ગઈ છે અને હવે આપણે એને હલાવીશું, બરાબર વણાઈ દઈશું. અને ફટાફટ વણવાની છે અને બહુ પતલી નથી કરવાની, થોડી આપણે એને જાડી રાખીશું જેથી કરીને આપણે કાપા પાડવામાં ઈઝી રહે. જો બહુ પતલી થઈ જશે તો કાપા સરખા નહીં પડે, એટલે આપણે એને બહુ વણવાની નથી, થોડી જ વણાય. મિત્રો તમે જોઈ શકો છો ચીકી સરસ સેટ થઈ ગઈ છે અને કડક પણ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે એના ટુકડા કરી દઈશું. તમે જોઈ શકો છો સરસ ક્રિસ્પી થઈ ગઈ છે મિત્રો. તમે જોઈ શકો, જો હું તોડું છું તેનો અવાજ પણ સરસ આવે છે, એનો મતલબ કે ચીકી આપણી સરસ થઈ ગઈ. તો આવી ચીકી તમે પણ ઘેર બનાવજો ઉત્તરાયણ પર, અને તમારા બાળકોને ને તમારા ફેમિલીને
ખવડાવજો. તો ચાલો આપણે હવે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આવજો.